ચાલો આજે એક નવી પઝલ લઈને હું આવી છું. જો મારી પાસે આ 1 2 3 4 5 6 7 8 9 સર્કલ છે. આ 9 સર્કલને પેન ઉપાડ્યા વિના તમારે 4 લાઈન દોરવાની છે. પેન ઉપાડવાની નથી અને 4 લાઈન દોરવાની છે અને 9 સર્કલને કવર કરી લેવાનું છે, અડી લેવાનું છે 9 સર્કલને. તો જો તમે અહીંથી આમ કરો, આ એક લાઈન થઈ, આ બીજી લાઈન થઈ, આ ત્રીજી લાઈન થઈ, આ ચોથી લાઈન થઈ, તો આ એક સર્કલ તો બાકી રહી ગયું. બાકી ન રહેવું જોઈએ. 4 લાઈન કરવાની છે અને બધા જ સર્કલને તમારે અડી લેવાનું છે. આ બાકી રહી ગયું એ બાકી ન રહેવું જોઈએ. તો વિચારો કેવી રીતે કરવું. અને તમે જ્યારે બાળકોને આ પઝલ આપો ત્યારે તમને તો એનો ઉકેલ ખબર હોવી જોઈએ, અને એટલે હું તમને એનો ઉકેલ પણ કહી દઉં કઈ રીતે કરવું એ. ચાલો જો અહીંથી શરૂ કરવાનું, બરાબર. આ એક લાઈન થઈ, જો બરાબર જોજો. આ બીજી લાઈન થઈ, બરાબર. આ ત્રીજી લાઈન થઈ અને આ ચોથી લાઈન થઈ. જો બધા જ સર્કલને કવર થઈ ગયા, એકે સર્કલ બાકી નથી રહ્યું. અહીંથી તમારે શરૂ કરવાનું, છત્રીનો આકાર કરવાનો. પહેલાં આ એક લાઈન કરો એટલે આ 3 સર્કલ તમારે કવર થઈ ગયા. પેન ઉપાડવાની નથી હો. અહીંથી અહીંયા લીધું, પેન ઉપાડ્યા વિના પાછું અહીંયા આમ જવાનું, પાછી પેન ઉપાડ્યા વિના જ અહીંયા જવાનું, અને પેન ઉપાડ્યા વિના જ અહીંયા આવવાનું. પાછું અહીંયા સર્કલે ભેગા થઈ જવાયું અને બધા જ સર્કલને ટચ થઈ ગયું. તો આ પઝલ તમે બાળકોને આપજો. કેવી લાગી પઝલ મને જણાવજો. નવી પઝલ સાથે ફરી મળશું. આવજો.